નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 31મી ડિસેમ્બર અને વાર થયો છે બુધવાર। ફરી એકવાર ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ભર શિયાળા દરમિયાન નવા વાવાઝોડા, ઠંડી, માવઠા અને સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠા અને વરસાદી ઝાપટાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક મજબૂત નવી વાવાઝોડાવાળી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન વાવાઝોડું બની રહ્યું હોય તેવું પણ મિત્રો કહી શકાય, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના જે સંપૂર્ણ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો સક્રિય બની રહ્યો છે। ખાસ કરીને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે લાંબા સમયના વિરામ બાદ અત્યારે નવી સિસ્ટમોને લઈને હલચલ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેના કારણે ફરી એકવાર માવઠાનું જોર વધવા લાગ્યું। અત્યારે સૌથી વધારે અસર મિત્રો શ્રીલંકાના જે મદુરાઈના જે દરિયાકાંઠાના ભાગો છે, આ સાથે કેરળના જે ભાગો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ અત્યારે ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને ગુજરાતના વાતાવરણમાં ભર શિયાળા દરમિયાન માવઠા અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પોતાની દિશા ફંટાવીને આ તોફાની પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસ અતિ ભયંકર સાબિત થવાના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જી આ દર્શક મિત્રો, ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી વાદળોનું ઝુંડ ગુજરાત નજીક આવી રહ્યું છે અને એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય ઓમાનના તટીય વિસ્તારથી લઈને ઈરાનના વિસ્તારમાંથી પણ ભેજયુક્ત પવનો હવે પછી પોતાની દિશા ફંટાવીને ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં મિત્રો 30થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। આમ ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે। ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધારી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવે પછી વાતાવરણમાં ફેરફારને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે। જાણો કયા વિસ્તારની અંદર ગુજરાતમાં કેવું વાતાવરણ જોવા મળશે આવનારી કલાકોને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। માવઠાને લઈને મિત્રો જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, હાલ મિત્રો તમે જોઈ શકો છો નવા વર્ષની શરૂઆત સાથે ફરી એકવાર નવા વાવાઝોડાનો સૌથી મોટો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે હિન્દ મહાસાગરના દરિયાની અંદર। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે સક્રિય બનતું હોય અને આ એરિયાની અંદર પોતાની ભયંકર અસર દર્શાવી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં સક્રિય બની રહેલી નવી વરસાદી સિસ્ટમ અને વાવાઝોડાની અસરને લઈને અત્યારે 60થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો નવી સિસ્ટમોની અસરોને લઈને હાલ અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર પણ ફરી એકવાર નવું લો પ્રેશર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી પોતાની દિશા ફંટાવીને આગળ વધતી જોવા મળી છે। સાથે વરસાદી સિસ્ટમ અને માવઠાની લાઈનો પણ ગુજરાતના વિસ્તારોને અસર કરશે કે કેમ નહીં। ગુજરાતમાં મકર સંક્રાંતિ, ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે, જેના કારણે મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર હળવા વરસાદી માહોલને લઈને વાદળોના ઝુંડ અત્યારે ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી લઈને મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વાદળોના મજબૂત ઝુંડ અત્યારે મંડરાતા જોવા મળી રહ્યા છે અને આ વાદળોના ઝુંડ ધીમે ધીમે ગુજરાત નજીક આવશે અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં માવઠા અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે। સૌથી પહેલા કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી નવી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને ગુજરાતના ઉત્તર ભારતના ભાગોમાંથી ખાસ કે મિત્રો ઠંડા ભેજયુક્ત પવનો ગુજરાત નજીક ફૂંકાઈ રહ્યા છે. હવે આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ગુજરાતને અસર કરશે. ગુજરાતની અંદર હળવા વરસાદી માવઠાને લઈને ગુજરાત માટે નવી અને નક્કોર અને તાજી આગાહી પણ દર્શાવવામાં આવી છે. ગુજરાતવાસીઓને 2 દિવસ રહેવું પડશે તૈયાર. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાતમાં સૌથી વધારે અત્યારે વરસાદની જે શક્યતા છે એ કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. કચ્છના વિસ્તારમાં તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના હવામાનની અંદર પણ ફેરફાર આવશે. લખપત છે, ખાવડ છે, બારડોલી છે, ગાંધીધામના વિસ્તારથી લઈને માંડવી છે, કચ્છના પણ તમામ વિસ્તારોની અંદર વાતાવરણમાં ફેરફાર આવવાની પણ આગાહી સામે આવી છે. લાંબા સમયના વિરામ બાદ હવે પછી કચ્છની અંદર માવઠાનું જોર વધવા લાગ્યું છે. કચ્છની અંદર પણ મિત્રો મોટી શક્યતા છે એ વાતાવરણમાં જોવા મળી છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ જુદા જુદા વિસ્તારની અંદર ઓચિંતાના ફેરફારો વાતાવરણમાં થશે અને વરસાદી માવઠાને લઈને ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાવનગર, અલંગ, મહુવાના જે દરિયાકાંઠાના ભાગોની અંદર ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલીથી લઈને જસદણ, ગોંડલના વિસ્તારોની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. પોરબંદરના ભાગ છે, આ સાથે મિત્રો ભાંડવડ છે, ચોટીલા છે, બોટાદ છે, જામનગર છે, સુરેન્દ્રનગર છે, મોરબીના ક્ષેત્રની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. સૌરાષ્ટ્રના પણ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારા 24 કલાકથી લઈને આવનારા 48 કલાક દરમિયાન ફરી એકવાર નવા જૂની થવાને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે વાદળોના મજબૂત ઝુંડ પણ આ દિશામાં આ વિભાગમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે અને હળવી અસરો પણ અત્યારે દક્ષિણ ગુજરાતના અમુક ક્ષેત્રની અંદર જોવા મળી છે. રાજપીપળાના વિસ્તાર છે, આમોદના વિસ્તારથી લઈને દરિયાકાંઠાના વિસ્તારની અંદર, વ્યારાના વિસ્તારની અંદર, નવસારી છે, ડાંગ છે, એ વિસ્તારની અંદર પણ મિત્રો ધીમે ધીમે અંધાર પડછવા લાગ્યો હોય, પરંતુ ઝુંડ અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મંડરાતા જોવા મળી રહ્યા છે. અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં ઠંડીનું સ્વર વધ્યું છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેમાં મિત્રો તમે જોઈ શકો છો ખંભાત છે, છોટાઉદેપુર છે, ખેડા છે, પંચમહાલ છે, એ વિસ્તારની અંદર ઠંડીનો પ્રકોપ એકવાર વધ્યો છે. પરંતુ ગુજરાતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જે મિત્રો સંક્રમણ બની રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને મિત્રો નવી આગાહી સામે આવી છે. જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વિસ્તારોની અસર કરશે, જેમની અસરને લઈને ઉત્તર ગુજરાતના અમુક ક્ષેત્રની અંદર પણ મિત્રો વાતાવરણમાં ફેરફાર આવવાની શક્યતા રહેલી છે. થરાદ છે, પાલનપુરના વિસ્તારની સાથે ખેડબ્રહ્મા છે, રાંધનપુરના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હિંમતનગરના જે વિસ્તારો છે સાથે મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમની અને ખાસ કે સ્ટોફ લાઇનોનો જે ઘેરાવો છે ગુજરાત તરફ ઘેરાયેલો છે. આમ દરિયાની અંદર સક્રિય બનતી નવી હલચલોને લઈને બંગાળની ખાડીમાં દરિયાની અંદર બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતના ભાગોમાં બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભયંકર ઘેરાવો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર અસર કરશે. આ સાથે મિત્રો આગાહીને લઈને જો નજર કરીએ તો તમે જોઈ શકો છો દરિયાની અંદરથી આવી રહેલા જે ઊંડાણવાળા ભાગોની અંદર વરસાદી સિસ્ટમનું સંક્રમણ બનતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને કદાચ ગુજરાતને અસર કરશે કે કેમ નહીં એ પણ જોવાનું બાકી છે. પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ ન આવવાના બદલે એ વરસાદી સિસ્ટમ છે એ નબળી પડી જશે. પરંતુ હવે અંબાલાલ પટેલની સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાત રાજ્યમાં હવામાનને લઈને નવી શક્યતા જાહેર કરી છે. વર્ષ 2026ના ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામી શું કહ્યું છે એમના વિશે વાત કરીશું. સાથે મિત્રો જો નજર કરીએ તો ગુજરાતમાં માવઠાની આફત જોવા મળવાની છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ વરસાદની શક્યતા ગુજરાત રાજ્યમાં રહેલી છે. કચ્છના વિસ્તારોમાં પણ મિત્રો તમે ક્લાઉડ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો વાદળિયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી. સાથે મિત્રો ગુજરાતમાં હાલ કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે, ત્યારે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ વર્ષના અંતિમ દિવસોમાં એટલે કે મિત્રો આ વર્ષ 2025ના છેલ્લા દિવસે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને શિયાળાની અંદર ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જામશે તેવી પૂરેપૂરી શક્યતા છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થવા લાગ્યો છે. વેસ્ટ ડિસ્ટર્બન્સોની અસરને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અત્યારે જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. કયા કયા વિસ્તારની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની જે અસરો છે સર્જાણી છે, કયા કયા ક્ષેત્રની અંદર અત્યારે વરસાદી માહોલ છે એ પણ જામ્યો છે, શું કરવામાં આવી રહી છે આગાહી સાથે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહીને લઈને જણાવ્યું છે કે ગુજરાતના વિસ્તારની અંદર ગુજરાતના વાતાવરણમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લહેરો જોવા મળવાની છે અને ઉત્તર ભારતના ભાગોમાંથી લઈને ગુજરાતના જે વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો સુધી તમે જોઈ શકો છો એવા દ્રશ્યો સામે આવશે. વાદળિયું વાતાવરણ જોવા મળશે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે હવે પછી ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો આવવાની પણ પૂરેપૂરી શક્યતા છે. ભેજનું પ્રમાણ પણ ગુજરાતમાં ફરી એકવાર વધવા લાગ્યું છે. વાદળોના બંધારણ પણ ગુજરાતમાં બંધાવા લાગ્યા છે. ખાસ કે કચ્છના ભાગોમાં વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. સાથે મિત્રો કયા કયા વિસ્તારની અંદર માવઠું અને હવે પછી ક્યારે અને કયા વિસ્તારની અંદર કમોસમી વરસાદની શક્યતા રહેલી છે, જેની મિત્રો વિગતવાર આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના જે વાતાવરણને લઈને જે રીતનું અત્યારે હવામાન જામ્યું છે. નવા વર્ષની શરૂઆત સાથે રાજ્યમાં ફરી એકવાર માહોલ છે એ વરસાદી સર્જાઈ શકે છે. મિત્રો આપણે જણાવી દીધું આજે 31મી ડિસેમ્બર છે ને આવનારા દિવસોની અંદર નવા વર્ષની શરૂઆત સાથે જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી ઝાપટા જોવા મળશે. મિત્રો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા જાહેર કરવામાં નથી આવી, પરંતુ આવનારા 24થી લઈને 48 કલાકની અંદર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં મિત્રો આવનારા દિવસોને લઈને ઠંડીના વધારાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવશે. બંગાળની ખાડીના દરિયામાં પણ નવા લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. નવી હાલચલો સક્રિય થવા લાગી છે ને એમને લઈને મિત્રો નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. તોફાની હલચલો વધવા લાગી છે અને ફરી એકવાર નવી સિસ્ટમો સક્રિય બનવાની શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો સામે આવે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બરફવર્ષાનો માહોલ પણ જોવા મળશે, કારણ કે મિત્રો હિમવર્ષાનો માહોલ જોવા મળશે, જેમાં મિત્રો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, કારણ કે હવે પછી ગુજરાતના ખેડૂતો છે મિત્રો ખરીફ પાક માટેની તૈયારી કરતા હોય છે, પરંતુ અત્યારે વાતાવરણમાં જે રીતની અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વાદળી વાતાવરણ જોવા મળ્યું છે, વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ અને રવિ પાકને પણ ભયંકર નુકસાન થવાની અત્યારે હાલ જે ભીતિ છે સેવાઈ રહી છે. ત્યારે ખાસ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ ખેડૂતો માટે આવનારા દિવસોને લઈને નવી શક્યતા અને નવી આગાહી વ્યક્ત કરી છે. ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત સ્થળ પર ખસેડી દે એ માટે મિત્રો સલાહ આપવામાં આવી છે. આવનારા 2 દિવસ સુધી મિત્રો ગુજરાતમાં છે એ 24થી લઈને મિત્રો 48 કલાક અત્યંત ભારે સાબિત થવાના છે, કારણ કે હાલ ઠંડીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ગુજરાતમાં માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને નવી અત્યારે શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતનું હવામાન જામ્યું છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો વાદળિયું વાતાવરણ છે આવનારા દિવસોની અંદર જોવા મળશે. આવનારા 24 કલાકની અંદર પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી માહોલ છે પણ સર્જાય શકે છે. મિત્રો આ વર્ષ પૂરું થઈ ગયું છે, વર્ષ 2025ના અંતિમ દિવસોની અંદર, અને મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરો છે એ પણ વધવા લાગી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના વાતાવરણને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે વ્યક્ત કર્યા છે. મિત્રો તમને જણાવી દઈએ તો 30 અને જે રીતની 31 જે તારીખ છે 30 ડિસેમ્બર અને 31મી જાન્યુઆરીના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોમાં વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે અને ખાસ માવઠાને લઈને પણ નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે અસર છે જોવા મળી શકે છે. સાથે દ્વારકાના જે વિસ્તાર છે દરિયાકાંઠાના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી માહોલ પણ સર્જાય શકે છે એવી આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી. ખાસ કે મિત્રો બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહી હોય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગર અને હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર
નવી વરસાદી સિસ્ટમ અને ક્લાઉડ વિશે મિત્રો જો વાત કરીએ તો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે જે રીતની વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થશે એમને લઈને સૌથી મોટા અને અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાનની અંદર ફેરફારો વાતાવરણમાં થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં આવનારા જાન્યુઆરી મહિનાને લઈને નવરાત્રિના તહેવાર દરમિયાન માવઠાને લઈને પણ મિત્રો હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના નવા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે. ખાસ કરી મિત્રો જો નજર કરવામાં આવે તો 31મી ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મિત્રો કચ્છના ઘણા બધા ભાગોની અંદર પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો તો વાદળિયું વાતાવરણ તો બનશે જાણું, પરંતુ ઉત્તર ભારતના ભાગોની અંદર ગુજરાતના વિસ્તારોને લઈને હવામાન સમાચાર સામે રહીશ. આ સાથે મિત્રો જો વાત કરીએ તો હાલ ગુજરાત રાજ્યમાં સાંજ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વહેલી સવાર દરમિયાન પણ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે, પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાંથી પણ મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. એમને લઈને અત્યારે નવી શક્યતાઓ છે જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ મિત્રો અત્યારે ગુજરાતના હવામાનને લઈને જે નવી શક્યતા જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીનું જોર દિવસે ને દિવસે છે એ વધતું જાય છે. પરંતુ મિત્રો જે રીતનું અત્યારે હવામાન જોવા મળી રહ્યું છે ગુજરાતની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો બેંગલુરુ છે, તમિલનાડુ છે, વિશાખાપટ્ટનમ છે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વરના જે દરિયાકાંઠાના ભાગોમાં પણ કોઈક નવી વરસાદી સિસ્ટમ છે એ આવનારા દિવસોની અંદર સક્રિય પણ થઈ શકે છે. મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે વર્ષ 2026ની શરૂઆત સાથે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ધીમે ધીમે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં વાદળોનું બંધારણ છે એ મિત્રો હાલ બંધાતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો આવનારા દિવસોને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર પણ મિત્રો તમે જોઈ શકો છો કચ્છના ભાગોની અંદર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે જાહેર કરી દેવી મિત્રો જાહેર કરી દેવામાં આવશે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છના પણ ઘણા બધા ભાગો છે ત્યાં વાતાવરણમાં અત્યારે અસ્થિરતા છે. મિત્રો આવનારા દિવસોની અંદર જેમાં જાન્યુઆરીના જે પ્રથમ અઠવાડિયાની અંદર ઉત્તર ભારતના ભાગોની સાથે પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ વેસ્ટ ઇન્ડિઝના બસવાની અસરોને લઈને ગુજરાતના હવામાનમાં અચાનક જ ફેરફાર આવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર જે નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝ બસોની અસરોને લઈને ગુજરાતના હવામાનને લઈને નવી શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ બંગાળની ખાડી અને નવા મિત્રો તમે જાણી શકો છો હવામાન નિષ્ણાત પર અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું જે સંકટ છે એ પણ મિત્રો હાલ જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ખાસ કરી મિત્રો તમે રોજે રોજ જાણવા માગતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને ખાસ કરી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતનું હવામાન બિલકુલ ચોખ્ખું છે. ગુજરાતમાં કોઈ વરસાદની